નમસ્કાર મિત્રો, આજે આપણે અગત્યનો ટોપિક એટલે કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોવાના છીએ. જોઈએ પ્રશ્ન નંબર 1 કે કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે? જવાબ રહેશે ઓપ્શન એ QWERTY. વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સ્ટાન્ડર્ડ કીબોર્ડ લેઆઉટની અક્ષરોવાળી પ્રથમ લાઇનની શરૂઆત QWERTY થી થાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ઇન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ શું થાય છે? તો જવાબ છે ઓપ્શન બી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ISP એટલે એવી કંપનીઓ કે જે આપણને ઇન્ટરનેટ વાપરવાની સુવિધા આપે છે. દાખલા તરીકે જોઈએ તો કે જીઓ, એરટેલ, BSNL વગેરે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 કે OCR નું પૂરું નામ શું છે? તો OCR નું પૂરું નામ છે, આપણો જવાબ રહેશે ઓપ્શન એ ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન. આ ટેકનોલોજી સ્કેન કરેલા દસ્તાવેજ કે ઇમેજમાં રહેલા લખાણને ઓળખીને તેને એડિટ કરી શકાય તેવા ડિજિટલ ટેક્સ્ટમાં બદલે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 કે ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી MS વર્લ્ડ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. વિન્ડોઝ, લિનક્સ અને એન્ડ્રોઈડ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે MS વર્લ્ડ એ એપ્લિકેશન સોફ્ટવેર છે. પ્રશ્ન નંબર 5 કે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે રીનેમ. રીનેમ વિકલ્પની મદદથી ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલી શકાય છે અને આ માટે એક શોર્ટકટ કી પણ છે. શોર્ટકટ કી છે F2. જોઈએ પ્રશ્ન નંબર 6 કે કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન બી અપગ્રેડ. સોફ્ટવેરનું આખું વર્ઝન બદલીને ઉચ્ચ વર્ઝન ઇન્સ્ટોલ કરવું તેને અપગ્રેડ કહેવાય છે. જેમ કે વિન્ડો 10 હોય તો વિન્ડો 10 માંથી વિન્ડો 11 કરવું, જેને અપગ્રેડ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર, તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય અને હજુ સુધી મારી MS પાવર GK ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજિંદા GK, કરંટ અફેર્સ અને પરીક્ષાની તૈયારીને લગતા અગત્યના ટોપિક્સ તમને મળતા રહે. જોઈએ પ્રશ્ન નંબર 7 કે MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તો જવાબ છે ઓપ્શન ડી ફોટોશોપ. મિત્રો ફોટોશોપ એ એડોબ કંપનીનું ફોટો એડિટિંગ સોફ્ટવેર છે. તે માઇક્રોસોફ્ટ ઓફિસનો ભાગ નથી. જોઈએ પ્રશ્ન નંબર 8 CD અથવા DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો જવાબ રહેશે ઓપ્શન બી ઓપ્ટિકલ સ્વરૂપે, એટલે કે પ્રકાશીય અથવા તો લેઝર સ્વરૂપે સંગ્રહિત થાય છે. CD અથવા DVD માં ડેટા રીડ અને રાઇટ કરવા માટે લેઝર કિરણોનો ઉપયોગ થાય છે, તેથી તેને ઓપ્ટિકલ સ્ટોરેજ કહે છે. પ્રશ્ન નંબર 9 કે સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 700 MB. એક સ્ટાન્ડર્ડ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે CD, કોમ્પેક્ટ ડિસ્ક એટલે CD ની ક્ષમતા 700 મેગાબાઇટ્સ એટલે કે 700 MB ની હોય છે, જ્યારે DVD ની ક્ષમતા 4.7 GB હોય છે. જોઈએ પ્રશ્ન નંબર 10 કે માઉસના બટનને 2 વખત ઝડપથી દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? માઉસના બટનને 2 વખત ઝડપથી દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન બી ડબલ ક્લિક. કોઈ ફાઇલ કે પ્રોગ્રામને સીધો ઓપન કરવા માટે ડાબી બાજુનું માઉસ બટન સતત 2 વાર દબાવવામાં આવે છે, જેને ડબલ ક્લિક કહેવાય છે. શું કહેવાય છે? ડબલ ક્લિક. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 LAN નું પૂરું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન એ લોકલ એરિયા નેટવર્ક. કોઈ એક નાની ઓફિસ, સ્કૂલ કે બિલ્ડિંગ પૂરતા મર્યાદિત કોમ્પ્યુટર નેટવર્કને LAN લાઇન કહેવામાં આવે છે, એટલે કે લોકલ એરિયા નેટવર્ક લાઇન કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 abc@gmail.com માં ABC શું છે? તો જવાબ છે ઓપ્શન એ ABC એ યુઝર નેમ છે. ઈમેલ આઈડીમાં એટલે કે ચિહ્નની પહેલા આવતા ભાગને યુઝર નેમ દર્શાવે છે અને પછીના ભાગને ડોમેન નેમ દર્શાવવામાં
ડોમેન નેમ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 13 કે એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, સર્ફિંગ અથવા તો બ્રાઉઝિંગ કહે છે. ઇન્ટરનેટ પર અલગ અલગ વેબસાઇટ ખોલીને માહિતી શોધવાની કે એક પરથી બીજી સાઇટ પર જવાની પ્રક્રિયાને નેટ સર્ફિંગ અથવા તો બ્રાઉઝિંગ કહેવાય છે. પ્રશ્ન નંબર 14 સીપીયુ નું પૂરું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન એ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ ને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, જે બધી જ ગણતરીઓ અને પ્રોસેસિંગનું કામ કરે છે, જેનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 પીડીએફ નું પૂરું નામ શું છે? પીડીએફ નું પૂરું નામ શું છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, જે પીડીએફ નું પૂરું નામ છે. અડોબ દ્વારા બનાવેલ આ ફોર્મેટ ફાઇલને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ કે ઉપકરણમાં સરળતાથી એક સમાન લેઆઉટ સાથે જોવાની સુવિધા આપે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થીઓની માહિતી જેમ કે નામ, સરનામા કોમ્પ્યુટરમાં વ્યવસ્થિત સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, MS એક્સેસ અથવા તો ડેટાબેઝ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. મોટી માત્રામાં ડેટાબેઝ સંભાળવા અને રેકોર્ડ સ્ટોર કરવા માટે MS એક્સેસ કે અન્ય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ શ્રેષ્ઠ રહે છે. પ્રશ્ન નંબર 17 કે ઈમેલમાં સીસીનો અર્થ શું છે? સીસીનો અર્થ શું છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, કાર્બન કોપી. સીસીનો અર્થ છે કાર્બન કોપી. ઈમેલમાં મુખ્ય મેળવનાર સિવાય અન્ય વ્યક્તિઓને પણ આ જ ઈમેલની નકલ મોકલવા સીસી વિકલ્પ વપરાય છે, જે બધા જોઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? તો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇન્સ્ટાગ્રામ. મિત્રો, ગૂગલ, યાહુ અને બિંગ એ સર્ચ એન્જિન છે, જ્યાં માહિતી શોધી શકે છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ એ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19 કે નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો જવાબ છે ઓપ્શન એ, URL, જે ઇન્ટરનેટ સાથે સંબંધિત છે. URL, યુનિફોર્મ રિસોર્સ લોકેટર, એ કોઈ પણ વેબસાઇટનો અજોડ વેબ એડ્રેસ છે, જે સીધું ઇન્ટરનેટ સાથે સંબંધિત છે. બાકીના કમ્પ્યુટર હાર્ડવેરના ભાગ છે. સીપીયુ, રેમ અને સીયુ જે કોમ્પ્યુટર હાર્ડવેરના ભાગ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20 WAN નું પૂરું નામ લખો. મિત્રો, જવાબ રહેશે ઓપ્શન એ, વાઇડ એરિયા નેટવર્ક, જે WAN નું પૂરું નામ છે. ભૌગોલિક રીતે ખૂબ જ વિશાળ વિસ્તાર, જેમ કે આખો દેશ કે દુનિયાને જોડતા નેટવર્કને WAN કહે છે. ઇન્ટરનેટ એ WAN નું સૌથી મોટું ઉદાહરણ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 21 1024 બાઇટ્સ બરાબર ખાલી જગ્યા. તો જવાબ જોઈએ તો કે 1024 બાઇટ બરાબર 1 કિલોબાઇટ્સ એટલે કે 1 KB. કોમ્પ્યુટર મેમરીના માપદંડ મુજબ 1024 બાઇટ્સ ભેગા મળીને 1 કિલોબાઇટ એટલે કે 1 KB બને છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? તો જવાબ છે 1985 ઓપ્શન એ આપણો સાચો રહેશે. માઇક્રોસોફ્ટ કંપનીએ તેની પ્રથમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 1 નવેમ્બર 20, 1985 ના રોજ લોન્ચ કરી હતી. ક્યારે? નવેમ્બર 20 નવેમ્બર 1985 ના રોજ પ્રથમ વિન્ડોઝ લોન્ચ કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 કે નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, .txt. નોટપેડ એ સાદું ટેક્સ્ટ એડિટર છે, તેથી તેમાં સેવ થતી ફાઇલની પાછળ આપમેળે .txt એક્સટેન્શન લાગે છે. જોઈએ પ્રશ્ન નંબર 24 કે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? સક્રિય વિન્ડોને, એક્ટિવ વિન્ડોને બંધ કરવા માટેની વપરાતી કી કઈ છે? તો જવાબ રહેશે ઓપ્શન એ,
અલ્ટર પ્લસ F4. કીબોર્ડ પર અલ્ટર અને F4 કી એક સાથે દબાવવાથી હાલમાં ચાલુ રહેલો પ્રોગ્રામ કે વિન્ડોઝ સીધો બંધ થઈ જાય છે. જોઈએ આજનો પ્રશ્ન નંબર 25 કે ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શું છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શું છે? તો જવાબ છે ઓપ્શન બી, વેબ બ્રાઉઝર છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર એ માઇક્રોસોફ્ટનું વેબ બ્રાઉઝર સોફ્ટવેર છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર વેબસાઇટ ખોલવા માટે થતો હતો. હવે તેની જગ્યાએ માઇક્રોસોફ્ટ એડ્જ વપરાય છે. તો મિત્રો, આ હતા અગત્યના કોમ્પ્યુટરના પ્રશ્નો. આવા જ અગત્યના નેક્સ્ટ કોમ્પ્યુટરના પ્રશ્નો 26 થી 50 જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.